જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે જાણશું વલ્લભ સંપ્રદાયના પાવનધામ શ્રીનાથજીમાં ઉજવાતો એક અતિ વિશેષ અને અલૌકિક ઉત્સવ શ્રીનાથજી પાટોત્સવ। જે દિવસે નાથજી નવા ભવ્ય અને રત્નજડિત પટ અર્પણ કરે છે અને ભક્તોને મળે છે અપરંપાર કૃપાનો આશીર્વાદ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રીનાથજીના પાટોત્સવનું મહત્ત્વ, ઇતિહાસ, આધ્યાત્મિક રહસ્ય। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળામાં વસેલું એક નાનકડું પણ દિવ્ય નગર છે નાથદ્વારા। પુષ્ટિ માર્ગે વૈષ્ણવો માટે નાથદ્વારા એ માત્ર તીર્થધામ નથી, પણ સાક્ષાત પ્રભુનું નિવાસસ્થાન છે। અહીં વિરાજતા પ્રભુ શ્રીનાથજી જ્યારે પાટોત્સવ હોય ત્યારે સમગ્ર મેવાડ અને દેશ વિદેશમાં આવતા ભક્તો માટે તે દિવાળી કરતાં પણ મોટો ઉત્સવ બની રહે છે। શ્રીનાથજીનો પાટોત્સવ એટલે કેવળ એક તારીખે કે તિથિ ઉજવાતો નથી, પરંતુ તે ભક્ત ભગવાન વચ્ચેનો અતૂટ પ્રેમ સંબંધ નવીનકરણ છે। શ્રીનાથજીના પાટોત્સવનું મહત્ત્વ સમજવા માટે આપણે ઇતિહાસના પન્નાઓ ફેરવવા પડે। શ્રીનાથજીનું મૂળ પ્રાગટ્ય મથુરા પાસે ગોવર્ધન પર્વત પર થયું હતું, પરંતુ 17મી સદીમાં જ્યારે મુઘલ શાસક ઔરંગઝેબ હિન્દુ મંદિરમાં નુકસાન પહોંચાડવા શરૂ કર્યું, ત્યારે ગોસ્વામી દામોદરદાસજી અને અન્ય સેવક પ્રભુના સ્વરૂપે રક્ષણ કરવા માટે જ વ્રજમાંથી બહાર આવ્યા। વર્ષો સુધી પ્રભુની યાત્રા ચાલી, અનેક રાજાઓ પાસે આશ્ચર્ય માગ્યો, પણ મુઘલ બાદશાહના ડરથી કોઈ તૈયાર ન થયું। છેવટે મેવાડના મહારાણા રાજસિંહે અભય વચન આપ્યું। પ્રભુનો રથ જ્યારે મેવાડના શિયાળ પર આજનું નાથદ્વારા પાસે પહોંચ્યો, ત્યારે રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું અને અનેક પ્રયત્નો છતાં રથ આગળ ન વધ્યો। ત્યારે ભક્તોએ સમજાયું કે પ્રભુની ઈચ્છા અહીં જ બિરાજમાન થવાની છે। વિક્રમ સંવત 1728ના મહાવદ સાતમના પવિત્ર દિવસે શ્રીનાથજીના નવા બંધાયેલા મંદિરમાં, જે હવેલી તરીકે ઓળખાય છે, પાટ એટલે કે સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા। તે દિવસથી આજ સુધી દર વર્ષે મહાવદ સાતમના રોજ શ્રીનાથજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાય છે। આ દિવસે એટલે કે પ્રભુના ગૃહ પ્રવેશનો દિવસ। પાટોત્સવનો અર્થ અને મહિમા। પાટોત્સવ એટલે કે બે શબ્દનો બનેલો છે, પાટ અને ઉત્સવ। પાટ એટલે સિંહાસન અથવા ગાદી અને ઉત્સવ એટલે આનંદ પ્રસંગ। જ્યારે દેવતાના વિધિવત રીતે તેમના નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે, તે દિવસને પાટોત્સવ કહેવાય છે। પાટોત્સવના દિવસે હવેલીમાં એક એવો માહોલ હોય છે જ્યારે કોઈ રાજા રાજ્યાભિષેક થઈ રહ્યો હોય અથવા ઘરના લાડીલા પુત્રનો જન્મદિવસ હોય। આ દિવસે પ્રભુને વિશેષ સેવા, શૃંગાર અને ભોગ ધરવામાં આવે છે। ઉત્સવની ભવ્યતા અને દિનચર્યા। પાટોત્સવના દિવસે નાથદ્વારાનું વાતાવરણ અલૌકિક હોય છે। વહેલી સવારથી જ પ્રીતમ પોળ અને મંદિરના ચોકમાં ભક્તોની ભીડ જામી હોય છે। મંગલા દર્શન। દિવસની શરૂઆતમાં જ મંગળા આરતી થાય છે। આ દિવસે પ્રભુને જગાડવાનો ભાવ વિશેષ હોય છે। કીર્તનકારો પ્રભુના ગુણાનુગાન ગાતા પદો હોય છે। પંચામૃત સ્નાન। પાટોત્સવનું મુખ્ય આકર્ષણ પ્રભુનું પંચામૃત સ્નાન છે। શ્રીજી બાવાને દૂધ, દહીં, ઘી, મધ, સાકર મિશ્રિત પંચામૃતથી સ્નાન કરવામાં આવે છે। આ દ્રશ્ય જોવા માટે તમામ ભક્તો તલપાપડ હોય છે। કેસર, કસ્તુરી, અત્તરમાં સુગંધિત જળથી પ્રભુને સ્નાન કરાવતી વખતે વાતાવરણ સુગંધિત થઈ જાય છે। વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે થતો આ અભિષેક ભક્તોના હૃદયમાં શીતળતા પ્રસરાવે છે। વિશેષ શૃંગાર। સ્નાન પછી પ્રભુને અદ્ભુત વસ્ત્રો અને આભૂષણો ધરાવવામાં આવે છે। પાટોત્સવના દિવસે મોટાભાગના લાલ કે કેસરી રંગના જરી કામ કરેલા ભારે વસ્ત્રો અને હીરા મોતીના જડાઉ દાગીના પ્રભુને ધારણ કરવામાં આવે છે। મસ્તક પર કુલે એટલે પાઘડીનો વિશેષ પ્રકાર અને મોરપીંછ શોભાયમાન થાય છે। આ શૃંગારને શ્રીજીનું અલૌકિક રૂપ કહેવામાં આવે છે। 56 ભોગ અને મહાપ્રસાદ। પુષ્ટિ માર્ગે ભોજન સેવામાં ખૂબ મહત્ત્વ છે। પાટોત્સવ નિમિત્તે પ્રભુને વિવિધ પ્રકારની સામગ્રીઓ ધરાવવામાં આવે છે। મિષ્ટાન, ફરસાણ, દૂધની સામગ્રી, શાકભાજી, અથાણાં અને મુખવાસ સહિતના 56 ભોગ અને ફુવારા ભોગ ધરાવવામાં આવે છે। સોના ચાંદીના વાસણોમાં સજાયેલો ભોગ જોઈ ભક્તો ધન્યતા અનુભવે છે। ભક્તોનો ભાવ। પાટોત્સવના દિવસે હવેલીમાં પગ મૂકતા જ પણ જગ્યા હોતી નથી, છતાં દરેક ભક્તના ચહેરા પર એક અલગ જ શાંતિ હોય છે। ધક્કામુક્કી વચ્ચે પણ જ્યારે ઝાંખીના દર્શન થાય છે, ત્યારે શ્રીનાથજીના કમળ જેવી આંખો સાથે ભક્તની નજર મળે છે, ત્યારે બધો થાક જ ઉતરી જાય છે। લોકો કહે છે કે શ્રીનાથજીના ડાબા હાથમાં ગોવર્ધન છે અને જમણા હાથમાં કમળ પર છે, જે ભક્તોને કહે છે કે તમે મારી શરણમાં આવો, સંસાર સાગર માત્ર કમર સુધી જ છે, હું તમને તારી લઈશ।
પાટોત્સવના દિવસે ભક્તો જારી જ ભરે છે, મનોરથ કરે છે, યથાશક્તિ ભેટ ધરે છે. અહીં અમીર હોય કે ગરીબ, પ્રભુની સામે સૌ સમાન છે. બધા માત્ર વલ્લભ કુળના સભ્યો બની જાય છે. આસ્થાનો શાશ્વત દીવો. 7મી સદીઓથી ચાલ્યો આવતો આ પ્રવાહ આજે પણ અવિરત છે. શ્રીનાથજીનો પાટોત્સવ આપણે શીખવે છે કે સમય ભલે બદલાય, પણ શ્રદ્ધા અને સમર્પણ ક્યારેય જૂના નથી થતા. આ ઉત્સવ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આકાશમાં નથી, પ્રેમથી બોલાવીએ તો આપણી વચ્ચે, આપણા જ ઘરમાં વિરાજમાન છે. નાથદ્વારામાં પાટોત્સવનો જે રંગ છે તે ભક્તિનો રંગ છે, જે સ્વાદ છે તે પ્રસાદ છે અને તે આનંદ છે, તે પરમાનંદ છે. જો તમે જીવનમાં એકવાર પણ આ પાટોત્સવના સાક્ષી બન્યા હોય તો તે સ્મૃતિ આજીવન તમારા હૃદયમાં કોતરાયેલી રહે છે. નાથદ્વારાના મહત્ત્વના ધાર્મિક સ્થળો. નાથદ્વારા જે અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તે વૈષ્ણવ સંપ્રદાયનું એક પ્રમુખ તીર્થ સ્થળ છે. અહીંના મુખ્ય મંદિર અને આસપાસના અન્ય ધાર્મિક સ્થળોની માહિતી હવે આપણે જોઈએ. શ્રીનાથજીનું મંદિર એટલે કે મુખ્ય હવેલી. નાથદ્વારાનું હૃદય સમાન શ્રીનાથજીનું મંદિર હવેલી તરીકે ઓળખાય છે. 17મી સદીમાં બંધાયેલું આ મંદિર પુષ્ટિ માર્ગીય પરંપરાનું કેન્દ્ર છે. અહીં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપ છે, જે ગોવર્ધન પર્વત ધારણ કરેલી મુદ્રામાં છે. મૂર્તિ સ્વયંભૂ હોવાનું મનાય છે અને તે કાળા આરસમાંથી બનાવેલી છે. મંદિર સ્થાપત્ય શૈલી કોઈ રાજમહેલ કે હવેલી જેવી છે, જે બહારથી સરળ દેખાય છે પણ અંદરથી ભવ્ય છે. અહીં દિવસમાં 8 વાર અલગ અલગ દર્શન એટલે કે ઝાંખી થાય છે, જેમાં મંગળાથી લઈ શયન સુધીના દર્શનનો સમાવેશ થાય છે. મંદિરમાં શિખર પર સુદર્શન ચક્ર અને 7 ધજાઓ લહેરાતી હોય છે. મંદિર સંકુલમાં જ નવીન પ્રિયાજી અને મદન મોહનજીના મંદિરો પણ બનેલા છે. ગણેશ ટેકરી. નાથદ્વારા શહેરમાં જ એક નાની ટેકરી પર ભગવાન ગણેશજીનું સુંદર મંદિર આવેલું છે. અહીંથી આખા નાથદ્વારાના શહેર અને શ્રીનાથજીના મંદિરનો મનોહર નજારો જોવા મળે છે. પ્રવાસીઓ અહીં દર્શન અને શાંતિ માટે આવે છે. વિશ્વાસ સ્વરૂપ. તાજેતરમાં જ બનેલું આ સ્થળ નાથદ્વારાનું નવું નજરાણું છે. અહીં ભગવાન શિવની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત છે. આ સ્થાન ગણેશ ટેકરીની નજીક છે અને આધુનિક સુવિધાઓની સાથેનું એક પ્રમુખ આકર્ષણ છે. એકલિંગજી મંદિર. નાથદ્વારાની આશરે 25-30 કિલોમીટરના અંતરે આવેલું એકલિંગજીનું મંદિર મેવાડ શાસકોના ઈષ્ટદેવ ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર 108 નાના નાના મંદિરોમાં સંકુલ છે અને તેની કોતરણી પણ અદ્ભુત છે. કાંકરેલી દ્વારકાધીશ મંદિર. નાથદ્વારાથી આશરે 16 કિલોમીટર દૂર રાજસબંધ તળાવના કિનારે કાંકરોલીમાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. આ પણ પુષ્ટિ માર્ગે હવેલી છે અને શ્રીનાથજીના દર્શન સાથે અહીંના દર્શનનું પણ વિશેષ મહત્ત્વ છે. આમ નાથદ્વારા માત્ર શ્રીનાથજી માટે જ નહીં, પરંતુ આસપાસના અન્ય પવિત્ર અને જોવાલાયક મંદિરો માટે પણ શ્રદ્ધાળુઓ માટે પ્રિય છે. શ્રીનાથજીનો પાટોત્સવ માત્ર ધાર્મિક જ ક્રિયા નથી, પણ તે મેવાડની સંસ્કૃતિનો અરીસો છે. કલા અને સંગીત. હવેલી સંગીત આ ઉત્સવનો પ્રાણ છે. તાનપુરા અને પખરાજની સંગીત સાથે ગવાતા કીર્તનો વાતાવરણને ભક્તિમય બનાવે છે. નાથદ્વારાની પ્રખ્યાત પિછરાઈ કળામાં પણ પાટોત્સવના દ્રશ્યનું આબેહૂબ ચિત્રણ જોવા મળે છે. હજારો સ્વયંસેવકો કોઈ પણ અપેક્ષા વગર વ્યવસ્થા સાચવે છે. શાક ઘર હોય કે પાન ઘર હોય કે દરેક જગ્યાએ ભક્તો તન મન ધનથી સેવા આપે છે. આ સમર્પણ ભાવ આજના ભૌતિકવાદી યુગમાં વિરલ છે. આ ઉત્સવ નાથદ્વારાના અર્થતંત્રને પણ વેગ આપે છે. મીઠાઈવાળા, ચિત્રકારો, રમકડા વેચનારા અને હોટલ વ્યવસાયો માટે પણ આ સમય સુવર્ણકાળ છે. જય શ્રીનાથજી. આશા છે મિત્રો, શ્રીનાથજીના પાટોત્સવ વિશેની આ પાવન માહિતી તમારા મનને ભક્તિથી ભરી દેતી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રીનાથજી લખવાનું ભૂલશો નહીં. આવી જ વધુ ધાર્મિક, આધ્યાત્મિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રીનાથજી.